આજે આપણે સંગ્રામભાઈ પાસેથી જાણીશું સરકાર ગ્રુપ વિશે. સરકાર ગ્રુપના આગમન વખતે તમે એઝ અ સરકાર ગ્રુપના મેમ્બર તરીકે તમને કેવું ફીલ થાય? તમે ભક્તોને સિદ્ધિવિનાયકની જ્યોત આવી છે એના માટે કંઈ જણાવશો? મલ્હારી ગ્રુપની પ્રતિમા મુંબઈના સુપ્રસિદ્ધ કલાકાર સિદ્ધેશ ગિગોડીએ બનાવી છે, જે ચિંતામણીની મૂર્તિઓ પણ બનાવે છે. પેપરમાંથી ગણપતિની મૂર્તિ બનાવે છે, એ વિશે સાગરભાઈ આપણને જણાવશે. 15 ફૂટની મૂર્તિ છે, એ પણ પ્યોર માટીની બની છે. હેતભાઈ, ગણપતિના મોટા કાન હોય છે, તે શેનું પ્રતીક હોય છે? તમે 50 વર્ષથી આ મૂર્તિ લાવો છો, ઠીક છે, તો આ મૂર્તિ જે તમે લાવો છો તે સમયે કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડે છે તે તમે એક્સપ્લેન કરશો? અને શંકર, પાર્વતી, કાર્તિકેય ને ગણેશજી એમ 3 સ્વરૂપમાં એ બિરાજમાન છે. અને અહીંયાની જય ગણેશ મિત્રો, આજે આપણા ચેલેન્જનો 3જો દિવસ છે. આજે આપણે વધુમાં વધુ મંડળો કવર કરવાના છે. ગણપતિના શ્લોક સાથે આજની શરૂઆત કરે. ઓમ ગણ ગણ ગણપતિએ નમઃ, સિદ્ધિવિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરયા. કાલે આપણે ટોટલ 83 મંડળો કવર કર્યા હતા. આજે આપણે 100નો ટાર્ગેટ રાખીએ છીએ, જેથી આપણી એવરેજ જળવાયેલી રહે. બને તો એનાથી વધારે આપણે ટ્રાય કરીશું. આજે આપણે સુરતના પોસ્ટ વિસ્તાર જેવા કે વેસુ, અઠવા લાઇન્સ, નાનપુરા જેવા વિસ્તારોના મંડળો કવર કરીશું. આજે હું ઘણો ખુશ છું, કારણ કે આજે આપણે સુરતના જાણીતા એવા સરકારના દર્શન કરવા જઈ રહ્યા છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन. જય ગણેશ મિત્રો, આજે આપણે આવ્યા છે સુરતના સુપ્રસિદ્ધ એવા મંડળમાં, જેનું નામ છે મલ્હારી ગ્રુપ. મલ્હારી ગ્રુપની પ્રતિમા મુંબઈના સુપ્રસિદ્ધ કલાકાર સિદ્ધેશ ગિગોડીએ બનાવી છે, જે ચિંતામણીની મૂર્તિઓ પણ બનાવે છે. આજે આપણે મલ્હારી ગ્રુપની થીમ જોઈએ અને દર્શન કરીએ. ચાલો. हे गजानन हे गजानन हे गजानन हे गजानन. જય ગણેશ મિત્રો, જય સરકાર. આજે સરકાર ગ્રુપ તરફથી અમારી સાથે સંગ્રામભાઈ રાજપૂત છે. આજે આપણે સંગ્રામભાઈ પાસેથી જાણીશું સરકાર ગ્રુપ વિશે. જ્યારે સરકાર ગ્રુપનું આગમન થાય છે ત્યારે તમને ખબર છે ઘણા લોકોની ભીડ હોય છે, તો આટલી બધી ભીડ જોઈને તમને કેવું ફીલ થાય છે? કારણ કે ઘણા આગમનો થતા હોય છે, તમે જોશો અલગ અલગ થીમમાં લોકો આગમન કરે છે, પણ સરકાર ગ્રુપના આગમન વખતે તમે એઝ અ સરકાર ગ્રુપના મેમ્બર તરીકે તમને કેવું ફીલ થાય છે? અમને ભવ્ય આનંદ થાય છે કે અમારા સરકારના આટલા ભક્તો છે ને આશીર્વાદ લેવા બધા આવે છે ને પોતે બધા આવે છે. તમને બહુ આનંદ થાય છે કે અમે આટલે સરકાર માટે કરીએ છીએ અને અમને ભક્તોનો એટલો પ્રભાવ મળે છે કે એટલે એ લોકો એમના પોતાના મસ્જિદથી દર્શન કરવા આવે છે. આ સિવાય તમે ભક્તોને સિદ્ધિવિનાયકની જ્યોત આવી છે એના માટે કંઈ જણાવશો? સિદ્ધિવિનાયકની જ્યોત હવે એવું છે કે ગણપતિ બાપ્પાના અમે ભક્તો જ છીએ, એટલે હવે સિદ્ધિવિનાયક એ પોતે એટલું પ્રસિદ્ધ મંદિર છે કે જ્યાંની જ્યોત માટે પણ બધા દર્શન કરવા જાય છે. અમે આ બધી એવું કરી બહુ કોશિશ કરી તો સરકારનો આશીર્વાદ થયો કે અમે ત્યાંથી જ્યોત લાવી શકીએ અને સરકારના ભક્તોને અહીંયા સુરતમાં અહીંયા રહેતે પણ જ્યોતના દર્શન કરી શકે સિદ્ધિવિનાયકના. જય ગણેશ, જય સરકાર. આજે સરકાર ગ્રુપના અધ્યક્ષ સાગરભાઈ જોડે આપણે વાત કરીશું. સરકાર ગ્રુપ આ વર્ષે પેપરમાંથી ગણપતિની મૂર્તિ બનાવે છે, એ વિશે સાગરભાઈ આપણને જણાવશે. જી, આપ સૌને હું જણાવવા માંગુ છું કે આ આખી 15 ફૂટની ગુજરાતની સર્વપ્રથમ ગણેશ પ્રતિમા છે, જે ફક્ત 350 કિલોની છે ને પૂરી ટીશ્યુ પેપરથી બની છે. આનું ઘરેણા સાથેનું વજન 400 કિલો છે. જય સરકાર. જય સરકાર. अरे तुम्हाला सणबण आवडतं पण आम्हाला आमच्या बाप्पाचं आगमन आवडतं. આજે આપણે આવ્યા છે 7 ડેઝ ચા રાજાના દર્શન માટે. 7 ડેઝ ચા રાજા કેપી કોલેજની બહાર સ્થાપિત છે, જે લાસ્ટ 12 વર્ષથી એ લોકો સ્થાપના કરે છે.
આ ગ્રુપની સ્પેશિયાલિટી એ છે કે 15 ફૂટની મૂર્તિ છે, એ પણ પ્યોર માટીની બની છે, તમે જોઈ શકો છો. આ સિવાય ગુફા જેવી થીમ બનાવી છે, એમનું ઘણું સારું આયોજન છે. મોસ્ટલી તમે અહીંયા વિઝિટ કરો. જય ગણેશ. In the mix. In the mix. समझ में आया क्या? शिवगौरी का वंदना हरि चरणी की वंदना वंदा के लंबोदरा में तुझे देवला तुझे साया जना आदि कृपा का जानना कोई इतना का बंधना नामी दाता बुझाए तो गंगा गणा पार मनोकामना बाल पूर्वादी खुदा आपना करा भावदानी मोदनी જય ગણેશ મિત્રો. આજે આપણે એકદંતાઈ ગ્રુપના દર્શન માટે આવ્યા છે. આજે આપણી જોડે હેતભાઈ છે. આજે એમને હું ગણપતિ અને ભક્તિ વિશેના અમુક ક્વેશ્ચન કરીશ. એક ક્વેશ્ચન રહેશે, હેતભાઈ, ગણપતિના મોટા કાન હોય છે તે શેનું પ્રતીક હોય છે? નો રૂપ ડિફરન્ટ આવે છે એનાથી. ગણપતિના મોટા કાન એક લિસનિંગ પાવરનું પ્રતીક હોય છે. ગણપતિના મોટા કાન જેમની સમજવાની સાંભળવાની શક્તિ વધુ હોય છે, જેથી જે દરેક વસ્તુ ઓબ્ઝર્વ કરી શકે અને લોકોને સારી પ્રેરણાઓ આપી શકે એનું પ્રતીક રહે છે. જય ગણેશ મિત્રો. આજે આપણે સૈયદપુરા વાયદા શેરી ઊભી શેરી પાસે આવ્યા છે. આજે એક આપણે પછાડી જોઈ શકો છો, એક વિશાળ પ્રતિમા છે. એમના ગ્રુપનું નામ જાણી શકું. આપણી સાથે ભવિનભાઈ છે. ભવિનભાઈ, આપણા ગ્રુપનું નામ? બેડ બોયઝ 94 ગ્રુપ છે. સુરતના સમ્રાટ તરીકે અમે સૈયદપુરા વાયદા શેરીમાં પ્રતિમાનું સ્થાપન કરીએ છીએ છેલ્લા 50 વર્ષથી. તમે 50 વર્ષથી આ મૂર્તિ લાવો છો, ઠીક છે? તો આ મૂર્તિ જે તમે લાવો છો તે સમયે કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડે છે તે તમે એક્સપ્લેન કરશો? તકલીફમાં તો વધીને હાઈ ટેન્શન વાયર, વીજળીના વાયર, કેબલના વાયર એ બધું નડતું હોય છે. ટ્રાફિકની સમસ્યા હોય, અમારે હરોળ કરવી પડે છે. ત્યાર પછી પોલીસનું સપોર્ટ આવે છે, પણ એટલો બધો નથી, પણ આવે છે. એમ મોટી પ્રતિમા છે એટલે આ તકલીફ તો થોડી અમને રહી જ છે. નાના મોટા વિઘ્ન તો આવવાના જ. આપણા બાપા વિઘ્ન હરતા છે એટલે બધા વિઘ્નો તો દૂર આપણા થઈ જ જવાના છે. બરાબર છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ઊભી શેરી ચા રાજાને જય. વરાછા શેરીમાં લક્ષ્મીનારાયણ યુવક મંડળમાં આવ્યા છે. અહીંયાની એકદમ યુનિક કોન્સેપ્ટ પર મૂર્તિ છે. તેના વિશે એમના મંડળના સભ્ય જણાવશે. આ મૂર્તિ ભગવાનની છે અને નીચે મૂષક છે, વચ્ચે સિંહ છે ને ઉપર નંદી છે ને એના પંખ છે, મોર પંખ છે કાર્તિકેયના. એટલે શંકર, પાર્વતી, કાર્તિકેય ને ગણેશજી એમ
ત્રણ સ્વરૂપમાં એ બિરાજમાન છે ને અહીંયાની માન્યતા એ છે કે લોકો એપલ ચડાવવા આવે છે ને માન્યતા પૂરી થાય એટલે એપલ ચડાવીને એ લોકોની બાધા મુક્ત કરે છે. એવું કોઈ જરૂરી નથી કે ભૂકવા જોઈએ, પણ દર્શન કરવા આવે છે ને અસંખ્ય લોકો આવે છે. જય ગણેશ મિત્રો, આજે દિવસ સમાપ્ત થયો. આજે ટોટલી આપણે 103 મૂર્તિ કવર કરી છે. ઘણો થાક લાગ્યો. આજે આખો દિવસ ઘણો આપણે 6 કલાક કન્ટિન્યુ દર્શન કરીએ છીએ. વિડીયોઝ પણ વધારે નથી લીધા. આજે આપણી સાથે આપણા હેલ્પિંગ હેન્ડમાં હતા મોન્ટુભાઈ અને સંજયભાઈ. થેન્ક યુ સો મચ. જય ગણેશ. આ જ રીતે સાથ તમારો સદૈવ બનાવી રાખો, સપોર્ટ કરો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જય ગણેશ. ગણપતિ બાપ્પા મોર્યા.